નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. ગણેશજીની વ્રત કથા. પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા. ત્યાં માતા પાર્વતીએ ભગવાન શિવને સમય પસાર કરવા માટે ચોપાટ રમવા કહ્યું. શિવ ચોપાટ રમવા તૈયાર થઈ ગયા, પરંતુ આ રમતમાં હાર જીતનો નિર્ણય કોણ લેશે એ સવાલ એમની સામે ઊભો થયો. તો ભગવાન શિવે થોડા તણખલા ભેગા કરીને તેનું પૂતળું બનાવીને તેમાં પ્રાણ પૂર્યા અને પૂતળાને કહ્યું, બેટા, અમે ચોપાટ રમવા માંગીએ છીએ, પણ અમારી જીત કે હાર નક્કી કરવાવાળું કોઈ નથી. એટલે તું કહેજે કે અમારામાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું. તે પછી ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે ચોપાટની રમત શરૂ થઈ. આ રમત 3 વખત રમાઈ અને યોગાનુયોગ માતા પાર્વતી 3 વખત જીતી ગયા. રમત પૂરી થયા પછી બાળકને હાર જીતનો નિર્ણય કરવા કહ્યું, તો બાળકે મહાદેવને વિજયી જાહેર કર્યા. આ સાંભળીને માતા પાર્વતી ગુસ્સે થઈ ગયા અને ક્રોધમાં તેમણે બાળકને લંગડા થઈને કાદવમાં પડી રહેવાનો શ્રાપ આપી દીધો. બાળકે માતા પાર્વતીની માફી માંગી અને કહ્યું, આ મારી અજ્ઞાનતાથી થયું છે. મેં કોઈ દ્વેષભાવથી આવું નથી કર્યું. જ્યારે બાળકે માફી માંગી ત્યારે માતાએ કહ્યું કે અહીં ગણેશ પૂજન કરવા માટે નાગકન્યાઓ આવશે. તેમની સલાહ મુજબ ગણેશ વ્રત કર. આમ કરવાથી તું મને પ્રાપ્ત કરીશ. આટલું કહીને માતા પાર્વતી શિવ સાથે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. 1 વર્ષ પછી આ જગ્યા પર નાગકન્યાઓ આવી. ત્યારે નાગકન્યાઓ પાસેથી શ્રી ગણેશના વ્રતની વિધિ જાણ્યા પછી એ બાળકે સતત 21 દિવસ સુધી ભગવાન ગણેશનું વ્રત કર્યું. તેમની ભક્તિભાવથી ગણેશજીને પ્રસન્ન થયા. તેમણે બાળકને ઈચ્છિત ફળ માંગવા કહ્યું. તેના પર બાળકે કહ્યું, હે ગણેશ, હે વિનાયક, મને એટલી શક્તિ આપો કે હું મારા પગે ચાલીને મારા માતા પિતા સાથે જાઉં, કૈલાસ પર્વત પર પહોંચી શકું અને તેઓ આ જોઈને ખુશ થાય. ત્યારે બાળકને વરદાન મળ્યું. ભગવાન ગણેશ અદૃશ્ય થઈ ગયા. આ પછી એ બાળક કૈલાસ પર્વત પર પહોંચ્યો અને ભગવાન શિવને કૈલાસ પર્વત પર પહોંચવાની તેની વાર્તા સંભળાવી. માતા પાર્વતી ચોપાટવાળા દિવસથી ભગવાન શિવથી વિમુખ થઈ ગયા હતા. તેથી દેવી ગુસ્સે થયા. ત્યારે ભગવાન શિવે પણ બાળકની સૂચન મુજબ 21 દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું. આ વ્રતની અસરથી માતા પાર્વતીને ભગવાન શિવે પ્રત્યે જ રોષ થતો, તે સમાપ્ત થઈ ગયો. ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતીને આ વ્રત વિધિ જણાવી. આ સાંભળીને માતા પાર્વતીના મનમાં પણ પોતાના પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા થઈ. ત્યારે માતા પાર્વતીએ પણ ભગવાન ગણેશના 21 દિવસ સુધી ઉપવાસ કર્યા અને ભગવાન ગણેશની દુઆ, ફૂલ અને લાડુથી પૂજા કરી. વ્રતના 21મા દિવસે કાર્તિકેય પોતે માતા પાર્વતીને મળ્યા હતા. તે દિવસથી શ્રી ગણેશજીનું વ્રત આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેને તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અનેક મંત્રો અને આરતીઓ પ્રચલિત છે, પરંતુ જો તમે તમારા જીવનમાંથી સંઘર્ષો અને સંકટોને દૂર કરવા માંગો છો, તો આ ગણેશજીના આ સાબિત સ્ત્રોત સંકટનાશન ગણેશ સ્ત્રોતમનો અવશ્ય પાઠ કરો. ગણેશ મહોત્સવનો સમય નજીક આવી રહ્યો છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અનેક મંત્રો અને આરતીઓ પ્રચલિત છે, પરંતુ જો તમે તમારા જીવનમાંથી સંઘર્ષો અને સંકટોને દૂર કરવા માંગો છો, તો આ ગણેશજીના આ સાબિત સ્ત્રોત સંકટનાશન ગણેશ સ્ત્રોતમનો અવશ્ય પાઠ કરો. શ્રી સંકટનાશન ગણેશ સ્ત્રોત પ્રણય શિરસા દેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તવાસ સ્મરેત્યમાયો કારમાંથી સિદ્ધયે પ્રથમ વક્રતુંડ ચ એકદંત
તૃતીયકમૂર્તિય કૃષ્ણપિંડગાક્ષ ગજ્વકત્ર ચતુર્કર્મ લંબોદર પશ્વ ચ ષષ્ઠવિકટમેવ ચસ્તમ વિદ્ધરાજેન્દ્ર કુંભવર્ણ તથાષ્ટમ નવમ ભાલચંદ્ર ચ દશમ તુ વિનાકમ એકાદશ ગણપતિ દ્વાદશ તુ ગજાનમ દ્વાદશેતાની નામાની ત્રિસંધ્ય ચ પઠેરત્રયન વિઘ્નભય તસ્ય સર્વસિદ્ધિકરો પ્રભો વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાસી લભતે ગતિમ જપતે ગણપતિસ્ત્રોત ચંડભિક્ષામે ફલે લભોત્સર્વણે સિદ્ધિ ચ લભતે નાત્ર સંશય અષ્ટભયો બ્રાહ્મણે ભયક્ષ્વઃ લિખિત્વા સ સમપતયે તસ્ય વિદ્યા ભવતે સ્વા ગણેશ્ય પ્રદાસ્ય ઇતિ શ્રી નારદ પુરાણે સંકટ વિશાન શ્રી ગણપતિ સ્ત્રોત સંપૂર્ણપણે આ સ્ત્રોતનો પાઠ કેવી રીતે કરવો? જીવનની તમામ પરેશાનીઓને દૂર કરવા માટે ગણેશ ભક્તિશાળી સ્ત્રોત તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે. ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તેમની સ્તુતિ કરતી વખતે તે અવશ્ય વાંચવું જોઈએ. આનો નિયમિત પાઠ કરવાથી ભગવાન ગણેશ તમારા પર વિશેષ આશીર્વાદ આપે છે. આ સ્ત્રોત સિવાય ભગવાન ગણેશની આરતી કરવી અને મોદક ચડાવવું એ પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે. ગણેશજીનો આ સુંદર તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ મુંબઈ શહેર ગણેશજી સમયે એક અલગ જ જાહોજલાલી જોવા મળે છે. ગણેશજી અહીંના મુખ્ય દેવતા છે. મોટાથી લઈને નાના સુધીના લોકો પોતાના ઘરમાં ગણેશ મૂર્તિની સ્થાપના કરે છે. મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય ગજાનન ગણપતિએ નમઃ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી અવશ્ય સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. હર હર મહાદેવ. ધન્યવાદ.